હા કોઈ સમજાતું નહીં. એક બાજુ ભત્રીજો કોઈ કામ કરતો નહીં, ઘરનો પતરો ફૂટી ગયો હી, ભત્રીજો કામ ધંધો કરતો નહીં, મારાથી હવે વધારે કામ થતું નહીં. શું કરવાનું? કંટાળી ગયો હું. અને માથે તો દેવાવાળાએ લોહી પી જાય. શું કરવાનું? કેટલું દેવું પડ્યું. આ ભત્રીજો ઠકાણું પાડે, નોકરી વોકરી ધંધો બંધો કરે તો એના કાકાનું દેવું ભરાય. એના કાકા મેળજી આવો આવો હું આવો યાર. જાઓ પેલા પૈસા આલો કરો ને યાર. ભાઈ પૈસા તો આવવા છે. શું કરું પણ કયો? પણ હાલવા પોત ના હોય તો ના લેવાય યાર. યાર એવું નહીં, હારવાની પત તો ઘણી હતી. એવું એવું થઈ ગયું. શું કેવું મારે તમને કયો? મારે કશું જોવે મારું તો પૈસા જોવા જ ના. પૈસા ગયા આજના તો હું જોઈ લાવું યાર. તો મારે જરૂરી છે દવાખાને જવાનું એટલે. યાર તમારી કેવી વાત સાચી. પણ એક તો મારા પેલો ભત્રીજો કોઈ અડા આવતો નહીં, કામ ધંધો કરતો નહીં. મેલી હવે હું એકલો તો કેટલું કરી કરીને દેવું પડું કોઈ. તમને તો આલીને પસ્તાવણો યાર. હું તો ખાલી ખોટું. તમારે કેવી વાત સાચી છે. આલીએ તમારે પૈસા આલીએ. કેટલા મહિને આલે યાર તમને? ટાઈમ તો થઈ ગયો પણ શું કરું કયો? તો વ્યાજ ચડશે વધારે. અરે કેટલું વ્યાજ ચડાય બાપા. વ્યાજમાં તો મરી ગયો. ના યાર હમણાં પૈસા કરી આલો ગમે તે કરી નાખ. કરી આલે હળો, કરી આલે હો કરીએ હળો. નકો પછી હું તો પાછો આવું નકો. હા કરીએ હળો, હો કરીએ હળો. શું કરવાનું છે? ઉઘરાણી આવ્યા તો ઘેરાબા માંડે. હવે તો ગામમાં નીકળવું તોય ભારે પડે. આ બાજુ નીકળવું તો પેલો કે મારા પૈસા, પેલી બાજુ નીકળવું તો પેલો કે મારા પૈસા. મારે તો નીકળવું તો થઈ ના હારું. કંટાળી ગયો હતો. આખી રાત ઊંઘી આવતી નહીં. આ ટેન્શનમાં તો હરખી ઊંઘી આવતી નહીં. આમાં તો મારી જિંદગીમાં થોડું પડી. પતરી જોઈ ઓ ભાઈ. શું ભાઈ તમે તો પૈસા કાઢે ગયા આનો નંબર લેતા નહીં યાર. યાર કુના કાઢ્યા કુના આલે યાર. શું વાત કરો તમે યાર કુણા આલે તો મારા પૈસા કાઢે યાર. શું કાઢ્યા યાર? તો તમે શું કરવાનું? પૈસા આલો ને આલે કહે તમે મને. યાર પૈસા મારવા મારા યાર બહુ. પણ શું કરું યાર? મારે પૈસા જ નહીં યાર. જોડે શું કરું યાર? લેવા હતા તો કહેતા હતા જબ્બર કહેતા હતા હું તારા પૈસા ટાઈમસર આલ દઉં. ના તો તમે મહિનામાં લઈ જાય કે 3 મહિના થયા યાર. અરે ભાઈ બધા જ માં તો ટાઈમે પૈસા હાલવાય પણ કોઈ ઠાક પડતો નહીં. પેલો ભત્રીજો ઠા પાડતો. શું કરું હું તો? એ બધું મારા જોવા ના આવે યાર. તમે જો પૈસા લઈ જતા કે ભત્રીજો કામ નહીં કરતો મને ખબર ના કરો તો એ તમારે જોવાનું, તમારો પ્રશ્ન હે ને. વાત તમારી સાચી ભાઈ. પણ થોડોક ટાઈમ આલો, તમને પૈસા આલી દેવું. સમજ્યા તમે? ટાઈમ કરીને મહિનો કહેતા કે તમે અત્યારે મહિના કા ચોથો મહિનો યાદ યાર છે પૈસા આવજો તમે. તમે યાર મારી પરિસ્થિતિ જુઓ. પરિસ્થિતિ મારી અત્યારે બહુ ગંભીર હ. શું કરવું મારે કયો? એ અભી તમારી પરિસ્થિતિ જોઈ કે પૈસા નહીં આવે યાર. વાત કરો તમે તમારે ટેકો કરો તમે તમને યાર. તમારી કેવી વાત સાચી. તમે ટેકો કર્યો તો તમારે બીજું વાત છોડો. તમે પૈસા આવવા નહીં આવવા તમારે. પૈસા હાલવાના પણ થોડો મને ટાઈમ આવે. ટાઈમ એમ નહીં 2-3 પૈસા લો એટલે હું તો કેસ કરી દઉં. અરે યાર ચમ આવું કરો યાર? તમે તો હા ટાઈમ- યાર આવું કરો. મહિનાથી યાર મહિના વાત તો કે તમે 3 મહિના ખેંચી નાખ્યું. આવું તો કોઈ જોયું નહીં. પૈસા ને તાકાત હોય લેવો. મરી જો ના કે તો મરી કાલ તો આમાં પૈસા જોઈ મારું દુકાન ના જોવાનું. તૈયાર રાખ્યો પૈસા. કરીએ હેડો તાર પખું કરીએ કયો? બોલે કાલે પાછો નહીં જો. હો પ્રભુ હે ઈશ્વર, હું તે કર્યું મારા આગળ ચમ આવું થયું? હું આટલું બધું દીવામ ચમ ફેઈ ગયું? કોઈ ખબર ના પડી.
હા હા દેવું મારાથી સહન થશે નહીં. બધું એવા ઘર બાર ને દેવું બધું ભત્રીજા ઉપર છોડી આ એક ચિઠ્ઠી લખી, ભત્રીજા તું તારી જિંદગી જીવી લેજે, કારણ કે હવે તારા કાકાથી દેવું સહન થશે નહીં. આજથી આ ઘર બાર ને બધો કારોબાર ભત્રીજા સોંપ્યો તને. તને તારી જિંદગી મુબારક. અને આ કાકો જાય કાકાની દુનિયામાં. હવે ભત્રીજા સુખ શાંતિથી કમાઈ ખાઈ પીને મહેરબાની કરીને મારા જેવી રીતના કોઈનું દેવું કરતો નહીં. જો દેવું કરે તો તારે મારા જેવા દાડા આવશે. હલો તાર ભત્રીજા તું તારી જિંદગીમાં ખુશ હો. કાકા કાકો એક છે હાય કાકો કાકો તો છે ને આ મોબાઈલ પડ્યો ગયો કાકાનો. કાકો કદી મોબાઈલ ગેમ પેલી ના જાય. હાય ને તો આજુબાજુ કોકના ઘરે બેહવા જેવું છે. ડીસીબી પડી દોતી નહીં. કાકુ જીઓ છો તેને તો બેહવા જોયું છે. ટીવી ચાલુ કરે મને કાકુ લખી ગયું. મારે દેવું થઈ ગયું છે ભત્રીજા. હું ઘર છોડીને જઉં છું. તું તારી લાઈફમાં ખુશ રહેજે. તારી કાકો તો મરવા નાઠો. નંબર લસ્યો. હા નક્કી પેલા બે ઉઘરોને લીધા જ મારો કાકો દિહેન જીઓ. હા મેરવા તો નહીં નહીં. હા બુદ્ધિ વાપરી ઘેર બોલાવી એક વાર. મારા કાકાની મેં ઘેરથી કાઢ્યો. હવે ધારનો ચોઈ જોઈ છે કાકો. હાલો હા ભત્રીજો બોલું. પેલા તમારે પૈસા નહીં લેવાના? હા વો પેલા મથુર કાકા જોડે એમનો ભત્રીજો જ બોલું હું. કહો અહીં લઈ લો પૈસા તૈયારી. વો તો કાકા વાત કરીને એટલે હું લઈને આવ્યો. તમે ઘરે લઈ જાઓ. ફાઇનલ હા આ બાદ એક લોનના જો પેલા બીજાને ફોન કરવા દે. હેલો કેટલા હતા? ભત્રીજો બોલું. ભત્રીજો પેલા પૈસા નતા લેવાના તમારે? ઓય કાકાએ કીધું તું એટલે અહીં લઈ જાઓ ઘરે નવરા હોય તો તમારા. હોવા ઘેર આવો ઘેર. હા આવો. આવા એક દોરના ઘેર આવવા દો ખાલી. પછી વાત છે હમણાં સીધા દૂર કરી નાખું. મારો કાકો એવું ના લીધા જીવો હઈ ઘેર આવવા દે દોરના બે હવા દે. પૈસા નામ લીધું એટલે હાલ જ આવતા છે ઝાટ. કાકો તો હજી ના ખાઈ જાય એટલું સારું. હા ચિઠ્ઠી તો ના તો કોમની વસ્તુ તો હલવાઈ દેવાના. હું તો ખાવા જઈ રહ્યો. ફટાફટ કહું ફોન આવેલો હેડે નીકળું પૈસા લેવા. હે એટલે બધું જો તો તારે તો મેં તું જોઈ બોલ પૈસા કેમ નથી? લે ભત્રીજા પૈસા મારે પૈસા લાવો. પૈસા બોલાય પૈસા લેવા પૈસા લેવા હતા. બે માંગો પૈસા એવું નહીં. તમે આ તારી ઘેર મારા પૈસા લેવાના. તમે મારા કાકા ભેગા થઈ ગયા. મારા લાખ રૂપિયા લેવાના. અને કાકા બોલ્યા છો નહીં તમે ધમકાયા હતા? પૈસા માંગે પૈસા માંગે નહીં ને બેવા આવતો પૈસા. બે જણા જ ને? બે જણા દીધું કોઈ
કેટલા લેવાય તમારે? 12 લાખ રૂપિયા. લાખ રૂપિયા તમારા મારા 50. હાલ દેવાય તમારા 50 લાખ બે 1.5 લાખ ને જેમાં આ પૈસા લેવાય હલવાઈ દો જો ખાલી તમ જાટ આય ખાઈ ના ઓ ખરીના ના પૈસા ના બોલો. પૈસા હાલ દેવાય તમારે દૂધે ધોઈ એ પૈસા પર વ્યાજ ઉપર રાખતા હોય તો જો પૈસા ઓલે મને લાવો ને. ઓ ભણેલા. ચેક લાવો ને ઓ ચેક મજૂર લખ્યું. રમ્યાજી હું થયું? હું તો ખરી ગઈ. એ ચિઠ્ઠીઓ લાવો પણ કાકો ઘેરથી રેલ નાખ્યો. હવે તાન હવે ચિઠ્ઠી લઈને જાઉં હું પોલીસ સ્ટેશનમાં તમારે બે ઉપર કેસ કરું કે તમે મને ધમકાવીને મારો બાપુ રેડ ના ગયો આ ના થયું મારા કાકા તમે બે ધોરણ પર જેલના ખડિયા ગંચા કરી નાખો તમે બે પણ કેસ કરવો જ નહીં હવે ફરવા તો કેસ તમારા લીધા મારો કાકો જતો રહ્યો હ આ ચિઠ્ઠી છે મારા જોડે હું જઉં કેસ કરવા ના ના અમે ફરવા જઈએ પણ હવે પૈસા લેવો તો ગુનો કર્યો તો કેસ કરવાનો કોઈ. કચ્યું નહીં તમે મારા કાકાને ધમકાવ્યો મારવાની ધમકી આલી કાકાએ ચોખ્ખું શબ્દમાં લસ્યું બે હલવાઈ જાઓ તારા 5 વર્ષની સજા પડશે તારા કાકો પૈસા લાવ્યો કે ઉભા નતા. ના એ બધું પોલીસ સ્ટેશનમાં તમે લઈ લેજો પણ મારી વાત તો પર ના મારે ફરવા જઈએ પણ ફરવા જઈએ કોણી કેસ કરવા લાવીએ જવું હોય કોણી લાવીએ પણ અમે અભળ કેસ નહીં કરવો. હા. આપણે જીઆર ફરવા ના હોય તો પોતા કાકા તો તમે લેતા એ પાછો. 24 કલાક આલું હું તમને 24 કલાકના અંદર મારા કાકો જોવે ને કે હું કેસ કરે 24 કલાક પર તમે પલાઈએ તું. કોલ લાવીએ. તમે દેખાડો મારો કાકો મારો જોવો કેસ ના કરો. એટલા ઘડી કોલ લાવીએ અમે બે જણા. એના પૈસા ફરવા આપી જો આના થયું તો બે જેલના હારે ગણાય ભણ રાખવાનું છે. ના થાય ગમ જાટ જાય ઊંઘી આવો ઊંઘી વંતો બરાબર પણ ના પણ આમ કાકા પૈસા નહીં તો ખોટું કર્યું પણ આ રીતે ધમકાવાય નહીં ને યાર ગમે તે કોઈ બી હોય આ ના કાકો કરશે તો આપણા કાકા ધમકી લઈ લેતા આલી આપણે પણ જો પેલો ભટ્ટો કેસ કરી દે ને તો હલવાઈ જવા પડે. બે હલવો જોઈએ હે ભટ્ટો જોતો કે હોય તો કોલ લાવી હેડ. બે કોલ લાવીએ જ તો હાજી હલ લેવાના દેવા પડી જાય યાર. આપણે પૈસા જાય રૂપિયા બધું જાય, બધું જાય, બધું જાય. હેડ હેડ હેડ.